હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે એવી રેસીપી બનાવીશું ટેસ્ટની સાથે હેલ્ધી પણ બનશે. બાળકો બહારના પડીકા લઈને ખાતા હોય છે, પણ રોજ રોજ તો કંઈ પડીકા દેવા આપણે પોસાય નહીં. તેની માટે આપણે આવી રેસીપી બનાવીશું જેથી બાળકો પડીકા પણ ભૂલી જશે અને આ ટેસ્ટીની હેલ્ધી સાથે એવી રેસીપી બનાવીશું તો એ આરામથી ખાઈ લેશે. જ્યારે હું આ રેસીપી બનાવું છું ઓછી જ પડે છે અને મારા ઘરમાં તો બધાની આ રેસીપી ફેવરિટ બની ગઈ છે. આ રેસીપી આપણે શાકભાજીથી ભરપૂર એવી બનાવવાના છીએ અને ટેસ્ટી સાથે હેલ્ધી પણ બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેની માટે છે મેં 1 વાટકી જેટલી છે તે મગની ફોતરાવાળી દાળ લીધી છે. તમે ફોતરા વગરની પણ લઈ શકો છો. આપણે 1 જ વાટકીનું માપ રાખવાનું છે. સેમ એ જ વાટકીથી છે તે મેં 1.5 વાટકી જેટલા ચોખા લીધા છે. મેં ખીચડીયા ચોખા લીધા છે. તમે કોઈ પણ જાતના ચોખા લઈ શકો છો, પણ ખીચડીયા ચોખા લેશો તો તેનું રિઝલ્ટ એકદમ સરસ એવું આવશે. હવે તેમાં આપણે પાણી છે તે એડ કરી દઈશું. પાણી એડ કરીને આને સરસ રીતે આપણે ચોખા અને દાળને સરસ રીતે ઘસીને આપણે સાફ કરવાના છે. 2 થી 3 પાણીએ સરસ રીતે આપણે ધોઈ લેવાના છે. જો આવી રીતે હાથથી આવી રીતે સરસ રીતે મસળીને ધોવાની છે, જેથી વધારે ધૂળ કચરો હોય તે નીકળી જાય. મેં 2 થી 3 પાણી સરસ રીતે વોશ કરી લીધી છે. જો તમને બતાવી દો, સરસ એવી વોશ થઈ ગઈ છે. હવે આપણે જો તમે આમાં સાંજે આપણે પલાળવીએ તો તમે સવારમાં પણ આ નાસ્તો બનાવી શકો છો. તો ઠંડા પાણીએ જ આપણે આ છે ચોખા અને દાળ પલાળવાના છે. અને હું છે અત્યારે ઇન્સ્ટન્ટ બનાવું છું, એટલે છે ગરમ પાણીનો છે તે ઉપયોગ કરું છું. ગરમ પાણી આપણે એડ કરી દીધું છે, સરસ રીતે મિક્સ કરીને હવે આપણે તેને ઢાંકણ ઢાંકી દઈશું. ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી તેને રેસ્ટ આપી દઈશું. હવે 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલી લઈએ. તમે જોઈ શકો છો આપણે ચોખા અને દાળ સરસ રીતે પલળી ગયા છે. જો તમને નજીકથી પણ બતાવી દઉં, જો હાથમાં છે આપણે આવી રીતે લેવાનું છે અને જો મગની દાળ છે સરસ એવી જો પલળી ગઈ છે, તો સરસ એવી પલળી ગઈ છે અને ચોખા પણ સરસ એવા પલળી ગયા છે. હવે જે ચોખાની દાળમાં પાણી છે તે આપણે પાણી હટાવવાનું છે. મેં એક ગળણી લઈ લીધી છે. ગળણીથી છે તે આપણે ગાળી લેશું, જે વધારે પાણી છે તે બધું નીકળી જાય. અને આપણે જે ફોતરા છે દાળ તે આપણે જવા દેવાની નથી. આમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન રહેલું હોય છે. હવે આપણે મિક્સર જાર લેશું. જે ચોખાની દાળ પલાળેલા છે તે આપણે એડ કરી દઈશું. 2 ચમચા જેટલા આપણે લેશું. મારું નાનું મિક્સર જાર છે એટલે હું 2 ચમચા લઉં છું. હવે તેમાં તીખાસ પ્રમાણે 2 મરચાં લીધા છે. તમારે જોઈએ તે પ્રમાણે તમે મરચાં લઈ શકો છો. 1 આદુનો ટુકડો લીધો છે. હવે મીઠા લીમડાના પાન લીધા છે 2 ડાળખી જેટલા. તેને ચાકીથી આવી રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. થોડુંક એવું જીરું લીધું છે અને મેં ખાટી છાશ લીધી છે. તમે તેની જગ્યાએ દહીં પણ લઈ શકો છો. થોડીક છાશ ખાટી એડ કરી દેવાની, ઢાંકણ ઢાંકીને પીસી લેવાનું છે. જો સરસ એવું આપણે પીસાઈ ગયું છે, થોડો ગ્રીન એવો કલર પણ આપણે આવ્યો છે. હજી મિક્સિંગ બાઉલમાં છે તેમાં આપણે લઈ લેશું. તેવી જ રીતે હજી બીજું આપણું ચોખા અને દાળનું વધુ છે તે આપણે પીસી લેવાનું છે. થોડીક છાશ એડ કરી દઈશું, ઢાંકણ બંધ કરીને તેને પીસી લેશું. જો સરસ એવું પીસાઈ ગયું છે, હવે તેને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. હવે તેને આપણે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો તેનો કલર પણ સરસ એવો ગ્રીન થોડોક એવો આવ્યો છે. હવે તેમાં આપણે થોડોક રવો છે તે એડ કરવાના છે. તમે રવો જાડો ઝીણો કોઈ પણ લઈ શકો છો. મેં થોડોક રવો જાડો એવો લીધો છે, તેને આપણે એડ કરી દઈશું. અને રવો પણ એટલો જ લેવાનો છે જેટલો આપણે ચોખાને દાળ લીધા છે, સેમ એ જ વાટકીથી 1.5 વાટકી જેટલો આપણે રવો લેવાનો છે. તમારે 1 જ વાટકી ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લેવાની છે. રવો એડ કરીને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. હવે રવાને આપણે થોડીક વાર માટે રેસ્ટ આપીશું જેથી આપણો રવો થોડો ફૂલી જાય. હવે પાછું આપણે ઢાંકણ ખોલી લેશું. તમે જોઈ શકો છો રવો સરસ એવો આપણો ફૂલી ગયો છે. મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મારી અવનવી રેસીપી તમારા સુધી જલ્દી પહોંચે. હવે તેમાં આપણે થોડાક શાકભાજી છે તે એડ કરવાના છે. મેં દૂધી લીધી છે નાનો ટુકડો, તેને જો આવી રીતે ઘસી લીધી છે તે આપણે એડ કરી દઈશું. નાની વાટકી જેટલી દૂધી લીધી છે. હવે નાની વાટકી જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું. અને કોબી લીધી છે, તેને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું. જો તમારી પાસે આમાંથી કોઈ શાકભાજી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. 1 ગાજર લીધું હતું, તેને પણ આવી રીતે આપણે ખમણી લીધું તે એડ કરી દઈશું. જો તમારી પાસે ગાજર ના તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. લીલા ધાણા લીધા છે નાની વાટકી જેટલા, તે એડ કરી દઈશું. હવે બધા શાકભાજી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. આ નાસ્તો આપણે શાકભાજીથી ભરપૂર એવો બને છે. જો બાળકો શાકભાજી ના ખાતા હોય તો તમે આવી રીતે રેસીપી બનાવીને તમે એડ કરો તેમાં તો આરામથી ખાઈ લેશે અને તેને બહુ ટેસ્ટી સાથે હેલ્ધી પણ આ નાસ્તો લાગશે. બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડાક એવા આપણે મસાલા એડ કરી લઈએ. આમાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે નમક લીધું છે 1 ચમચી જેટલું, તે એડ કરી દઈશું. હવે થોડીક મેં હિંગ લીધી છે, અડધી ચમચીથી ઓછી, તે આપણે એડ કરી દઈશું. થોડુંક મેં કાચું જીરું લીધું તે એડ કરી દઈશું.
તેની જગ્યાએ તમે અજમા પણ લઈ શકો છો, તે પચવામાં હળવા હોય છે। હવે થોડો કલર માટે થોડોક એવો હળદર પાવડર લીધો છે, અડધી ચમચી જેટલો, તે એડ કરી દઈશું। બધું સરસ રીતે મસાલા સાથે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, તમે એકવાર આ નાસ્તો બનાવી લીધો, તમે વારંવાર બનાવશો, એટલો એકદમ ટેસ્ટી સાથે હેલ્ધી પણ બને છે। જે લોકો ડાયટ કરતા હોય તે લોકો પણ આ નાસ્તો આરામથી ખાઈ શકે છે। ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે અને બનતા વાર પણ નથી લાગતી। હવે છે મને થોડું ઘાટું લાગે છે બેટા, એટલે હું થોડુંક પાણી છે તે એડ કરું છું। પાણી એડ કરી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જ્યારે હું આ રેસીપી મારી ઘરે બનાવું છું ઓછી જ પડે છે, વધારે બનાવ તો પણ ઘટે જ છે અને મારા બાળકોને તો આ રેસીપી ફેવરિટ બની ગઈ છે, તેને તો બહુ જ પસંદ આવે છે અને તે આરામથી ખાઈ પણ લે છે। અને આ રેસીપી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, હસબન્ડના ટિફિનમાં પણ તમે આપી શકો છો। હવે મેં ઈનો લીધો છે, તમે સોડા પણ લઈ શકો છો। ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડુંક પાણી લીધું છે। હવે પાણી લીધું પછી સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને તેને 1 મિનિટ સુધી આવી રીતે આપણે હલાવતું રહેવાનું છે, જેથી આપણો નાસ્તો છે અંદરથી સોફ્ટ એવો બને અને ઉપરથી ક્રિસ્પી એવો બનીને તૈયાર થશે। જો સરસ રીતે આવી રીતે મિક્સ કરી લીધું છે, આવી રીતે મિક્સ કરશો એટલે હવાના કણ ભરાશે અને એકદમ સોફ્ટ એવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે। જો તમને બતાવી દો, આવું બેટર આપણે રાખવાનું છે, નહીં જાડું નહીં પાતળું એવું। હવે આપણે ગેસ તરફ જઈએ। ગેસ ચાલુ કરી લીધો છે અને મેં પેન લીધું છે, તમે 2 ચમચી જેટલું આપણે તેલ લેશું। તમે ઓછું તેલ લો તો પણ ચાલે। બ્રશની મદદથી બધી બાજુ સરસ રીતે ફેલાવી દેવાનું છે, જેથી આપણો નાસ્તો છે તે ચીપકે નહીં। હવે તેમાં થોડીક રાઈ લીધી છે, તે એડ કરી દઈશું। થોડુંક છે આપણે તલ લીધા છે, તે એડ કરી દઈશું। સાથે મીઠા લીમડાના પાન લીધા છે, તે આપણે એડ કરી દઈશું, જેથી આપણો નાસ્તાનો દેખાવ પણ સરસ આવે। જો મેં મીઠા લીમડાના પાન છે તે એડ કરી દીધા છે। હવે જે આપણે બેટર બનાવ્યું છે તે બેટર છે તે આપણે પાથરી લેવાનું છે। મેં 2 ચમચા જેટલું બેટર લીધું છે। આપણા નાસ્તો છે થોડોક આપણે જાડો એવું બનાવીશું, તમે 1 ચમચા જેટલું પણ લઈ શકો છો। જો ચમચાની મદદથી બધી બાજુ સરસ રીતે આપણે ફેલાવી લેવાનું છે। હવે તેને ઢાંકણ ઢાંકીને 1 મિનિટ સુધી તેને આપણે કૂક થવા દેશું। હવે પાછું આપણે ઢાંકણ ખોલી લેશું। જો ઉપર થોડોક એવો ડ્રાય પણ થઈ ગયો છે। હવે ચમચીમાં થોડુંક તેલ લઈને આપણે તેની ઉપર છે તે લગાવી લેવાનું છે। જો આવી રીતે મેં તેલ લગાવી લીધું છે। હવે આપણે આ નાસ્તાને છે તે આપણે પલટાવીશું। મેં પેચુલાની મદદથી પલટાવું છું, તમે કોઈ પણ રીતે આવી રીતે તાવીથો પણ લઈ શકો છો। અને જો નાસ્તો પલટાવી લીધો છે, તમે જોઈ શકો છો તેનો કલર પણ કેટલો સરસ એવો આવ્યો છે। હવે તેને ઢાંકણ ઢાંકી દઈશું। હવે પાછું આપણે ઢાંકણ ખોલી લેશું અને નીચેની સાઈડ છે તે આપણે તેલ છે થોડુંક આપણે એડ કરી દઈશું। આવી રીતે તેલ છે તે લગાવી લેવાનું છે, જેથી આપણે નીચેની સાઈડ પર નાસ્તો એકદમ ક્રિસ્પી એવો બનીને તૈયાર થઈ જાય। હવે પાછું આપણે નાસ્તાને પલટાવી લેવાનો છે અને જો તમે નીચેની સાઈડ પણ જોઈ શકો એકદમ ક્રિસ્પી એવું બન્યું છે। આવી રીતે પેચુલા મદદથી થોડુંક એવું પ્રેસ કરવાનું છે, પાછું આપણે તેને પલટાવી લેશું। બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે નાસ્તાને પલટાવવાનો છે અને આ નાસ્તો જો ક્રિસ્પી એવો બની ગયો છે તેને આપણે પ્લેટમાં લઈ લઈએ। જો આપણો નાસ્તો એકદમ સરસ એવો બની ગયો છે, તેવી જ રીતે હું બીજો નાસ્તો પણ બનાવી લઉં છું। જો બીજો નાસ્તો પણ બનાવી લીધો છે, બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે। જો સરસ એવો નાસ્તો થઈ ગયો છે તેને આપણે પ્લેટમાં કાઢી લઈએ। હવે છે તે આપણે નાસ્તાને છે તે સર્વ કરવાના છે। હવે આ નાસ્તાને તમને કટ કરીને બતાવી દઉં। હું પિઝા શેપમાં કટ કરું છું, તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો। જો પિઝા શેપમાં કટ કરો તો બાળકોને બહુ જ પસંદ આવશે, મારા બાળકને તો બહુ જ પસંદ આવે છે। જો આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બન્યો છે ને ઉપર, હવે તમને છે મેં ટોમેટા કેચઅપ સાથે સર્વ કર્યો છે। તો તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો। તમને મારી રેસીપી કેવી લાગી તે તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આ રેસીપીમાં બસ આટલું, ફરી મળશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ।